જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। ઉત્તરાયણ નજીક આવી રહી છે અને તમને ઊંધિયું ખૂબ જ પસંદ છે, પરંતુ તમને પરફેક્ટ રીતે ઊંધિયું બનાવતા નથી આવડતું, તો તમે મૂંઝાતા નહીં। તમને મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં એની પરફેક્ટ રેસીપી મળી જશે। લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ઊંધિયા માટે એક સિક્રેટ મસાલો મેં બનાવેલો છે, તો એ પણ તમને મારી રેસીપીમાં મળી જશે। અને ઊંધિયા માટે કંદ કયા કયા લેવા, કેવી રીતે ઊંધિયા માટે કંદનો ઉપયોગ કરવો, એ બધું જ તમને મળી જશે। અને ઊંધિયાની આન બાન અને શાન એવા મેથીના મુઠિયા પરફેક્ટ કેવી રીતે બનાવવાના એ પણ મેં મારી રેસીપીમાં બતાવેલું છે અને મુઠિયા માટેની અલગ રેસીપી પણ મેં શેર કરેલી છે। તો બધું જ તમને મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં મળી જશે। તો આ ઉત્તરાયણ પર તમે મારી આ રીતે ઊંધિયું બનાવીને જરૂરથી ટ્રાય કરજો, એકદમ પરફેક્ટ બનશે। અને હા, હું લીલા લસણનો ઉપયોગ આમાં નથી કરતી, પરંતુ તમને જો પસંદ હોય તો તમે આમાં લીલા લસણનો ઉપયોગ કરી શકો છો। તો ચિંતા શું કરો છો, ડિટેલ રેસીપી તમે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં જોઈ લેજો અને આ ઉત્તરાયણ પર આ રીતે ઊંધિયું બનાવીને જરૂરથી ટ્રાય કરજો।